ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ડેહલી ગામ ખાતે એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત રાજ્યકક્ષા વન પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જ જળ સંપત્તિ અને પાણી પુરવઠા ગુજરાત રાજ્ય વિભાગના મંત્રી મુકેશ પટેલના અધ્યક્ષપદે વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સામાજિક વનીકરણ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આયોજિત કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે વિશાળ જગ્યામાં મિયાવાકી પદ્ધતિથી વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું। આ અભિયાનને વધુ વ્યાપક અને સફળ બનાવવા માટે ઉપસ્થિત તમામ વૃક્ષ પ્રેમીઓએ ઉત્સાહપૂર્વક વૃક્ષારોપણ કર્યું હતું। 2 હેક્ટર જમીનમાં 20,000 જેટલા વૃક્ષોનું વાવેતર કરી માતૃવનનું નિર્માણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે આવનારી પેઢી માટે વૃક્ષોની મહત્વતા અંગે માર્ગદર્શન આપતા વનમંત્રીએ જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લામાં ડેહલી ગામથી એક પેડ માં કે નામ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે। માતા સાથેનો આપણો સંબંધ સૌથી વિશેષ અને અમૂલ્ય હોય છે। દુનિયાનો કોઈ પણ વ્યક્તિ માનું ઋણ ચૂકવી શકતો નથી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માતાનું ઋણ ચૂકવવા ભારતની જનતાને આહ્વાન કર્યું હતું। પીએમ મોદીએ આપેલા આહ્વાનને કેન્દ્રમાં લઈને દરેક નાગરિકે પોતાની માતાના નામે એક વૃક્ષ વાવીને પર્યાવરણ હિતૈષી અભિગમને જન આંદોલન બનાવી સફળ બનાવવા માટે સહભાગી બન્યા હતા। ગત વર્ષે એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ગુજરાતમાં 17 કરોડથી વધુ વૃક્ષોનું વાવેતર થયું હતું, જેમાં ગત વર્ષે ભરૂચ જિલ્લાએ સર્વાધિક 48 લાખ છોડનું વાવેતર કરી રેકોર્ડ બ્રેક કામગીરી કરી હતી। આ તકે ઉપસ્થિત મહાનુભાવોએ વૃક્ષ રથને લીલી ઝંડી આપી જિલ્લા સહિત સમગ્ર ગુજરાતને હરિયાળું બનાવવા માટે સર્વને વૃક્ષારોપણ કરવા આહ્વાન કર્યું હતું। આ પ્રસંગે ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા, ઝઘડિયાના ધારાસભ્ય રિતેશ વસાવા, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા, સામાજિક વનીકરણ વર્તુળ ભરૂચ વિભાગના વન સંરક્ષક આનંદ કુમાર, વન વર્તુળ સુરત વિભાગના વન સંરક્ષક પુનિત નૈયર, SRPF CRPF કેમ્પના જવાનો, NCC કેડેટ, પોલીસ જવાનો, સખી મંડળો સહિત માતા બહેનો, શાળાના વિદ્યાર્થીઓ તેમજ વનકર્મીઓ સહિત મોટી સંખ્યામાં વૃક્ષ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા। નો શુભારંભ, પરંતુ દુનિયાના કોઈ પણ વ્યક્તિ એ માનું ઋણ ક્યારે પણ ચૂકવી શકતો નથી। આ દેશના વડાપ્રધાન મોદી સાહેબે દેશની 140 કરોડ જનતાને આહવાન કર્યું હતું કે આપણે માનું ઋણ ચૂકવવા માટે એક પેડ, એક ઝાડ માનવ નામનું રોપીને આપણે માનું ઋણ ચૂકવી શકીએ। એના માટે એક પેડ માં કે નામની શરૂઆત ગત વર્ષે કરી અને 140 કરોડ જનતાને આહવાન કર્યું હતું। ત્યારે મને કહેતા આનંદ થાય છે કે દેશની 141 કરોડની જનતા એક પેડ માં કે નામના ઝાડો વાવીને આ મોદી સાહેબને આજે આહવાન હતું એને એક જન આંદોલન બનાવીને આ એક પેડ માં કે નામનું ઝાડ રોપ્યું। ગુજરાતની અંદર 17 કરોડથી વધુ વૃક્ષો વાવ્યા અને એની વાત કહું તો ભરૂચની અંદર પણ લગભગ 48 લાખ જેટલા વૃક્ષો ગત વર્ષે વાવીને એક રેકોર્ડ કર્યો હતો।